સરદાર પટેલ ગ્રુપ કલોલ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. કહ્યું કે દીકરીઓ સાથે બની રહેલા બનાવોને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જ્યાં જરૂર લાગશે તે જગ્યાએ ઝડપથી સુધારાઓ કરાશે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે અમને વાતચીત કરી છે ને જ્યાં શક્યતાઓ છે ત્યાં તમામમાં સુધારાઓ કરવાની ખાતરી પણ આપી છે, જેથી કરી આવતા સમયમાં દીકરીઓ જે સ્લીપિંગ એજના અને સ્લીપિંગ એજ સમય જે બનાવો બને છે એ પ્રમાણમાં ખૂબ ઘટી જાય એ પ્રકારની ખાતરી આપી છે. આગામી સમયમાં ખૂબ ઝડપથી એ સુધારા તરફ સરકાર આગળ વધી રહી છે. ધર્માંતરણ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે આપણે ઘટી રહ્યા છીએ અને ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે. ધર્મ પરિવર્તન અંગે નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. કડીની બુડાસણ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં એક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તેમણે આ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે 30 થી 40 વર્ષથી આપણે ઘટતા જઈએ છીએ અને આપણામાં વિભાજન થતું જાય છે. એ ફૂસલાવીને હાથ ફેરવીને પટાવીને ધર્માંતરણ કરાવતા લોકો છે. હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું, આ વર્ચસ્વ જમાવવા ખ્રિસ્તીય મશીનરી બહુ જ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે. સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. મુસલમાનો વળી એક જુદો વિષય છે. ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી. બે અલગ વિષયો છે. એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડા આપે, ભણાવે, દવાખાનું કરે, નિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે